અંધારિયો દેશ, અંધારિયો દેશ. આપ તો બધા અજવાડા વાળા છો, પણ એ તો એક દાખલો લઈએ છે. કેમ કે કોકને જગાડવું હોય, કોકને ઠપકો, બદામ કાજુ ખાવાથી કોઈ દાડ બુદ્ધિ આવે નહીં. જીવનમાં કોકનો જો શબ્દ ખાઈ લેશો ને કોકનો ઠપકો ખાશો ને તાજ બુદ્ધિ આવે. કોક આપણને ગાડી ના આલે ને એને નક્કી થઈ જાય લાવતા છોડું. કેમ કોક કીધું ને તા ઈ ગાડી હો બાજી ના આવે. આવે કોક દાડ બિહાડી ના લઈ જાય ને તો એને નક્કી થઈ જાય કે આવતા અઠવાડિયામાં લાવું ને લાવું ગાડી. છેવટ આગુ પાછું કરું, તેલ થોડુંક ઓછું વાપરું પણ લાવું. એટલે શબ્દ કોકનો ખાવા શીખવાની પણ જરૂર છે. જીવનમાં જો શબ્દ ખાશો ને તો ગુરુના જ શબ્દ ખાજો, અને એ જ ખાવાથી મારો ને તમારો જીવનનો પલટો થશે. બાકી આ જગતના શબ્દો ખાઈ ખાઈને તો દુઃખી થઈ જાય. કેમ કે એ કોઈ દાડે અજવાળું બતાવે જ નહીં, ખાડો જ બતાવે. કોઈનું ઘર ઊંચું આવા જ ના જોવે, પાછું જ પડવા જોવે. એવું થાય ને. કોક જો ગાડી લાવે ને બાજુવાળો કે હપ્તો કઈથી ભરશે, હવે આપણે થોડું ભરવા જવાનું, લાયો એનામ તાકાત હટતા ભરશે. આ જગતનો વ્યવહાર છે. અને ગુરુનો વ્યવહાર એ છે કે જીવાત્માને બસ જેવા પોતે બન્યા છે ને એવા કોકને બનાવવું, એ ગુરુનો ભાવ છે. એટલે અંધારિયો દેશ હતો, પણ કોઈ ગુણવેલ દીકરી એક હતી. આ અંધારિયો દેશ એટલે એવો નિયમ તઈનો કે હોંજ પડે એટલે વારા કરેલા. એક બબે ફરિયામથી લેવાના ને હુપડું લેવાનું અને ઝાડકવાનું. આખી રાત ઝાડકે, હવારો અજવારું થાય ને તઈ સુધી ઝાડકે. કોક એટલે એક દિવસ ગુણવેલ દીકરી લગ્ન કરીને જઈએ ગામની અંદર. એટલે જે દાડે પહેલી તો વારો ના આવ્યો, પણ હા હોઈ જો હોવેજી દાદ સસરાઈ જ્યાં બધોય હાંકવા જો, પણ એક દાડે વહુનો નંબર લાગ્યો. એટલે વહુએ પૂછ્યું કે બા તમે જોશો કઈ આ બધો વારા ફરતી? ત્યારે હાહુમાએ કીધું કે બેટા આ અંધારું થઈ જાય છે ને એટલે એને અજવાળું કરવા હાર જઈએ છે અમે. ઉપડું લઈને આખી રાત હલાઈએ તા હવાર પડે. એટલે હોવે વિચાર્યું કે કેટલો બધો લટ છે જીવનમાં, ઘણો લટ પડેલો છો લાગે એમ. આવું આપણા જીવનમાં પકડાઈ જાય ને આપણે હોય આખી જિંદગી આઘાત લગાડવા જેવું નહીં. પણ કદાચ અમે બોલીએ છીએ ને કહેવાથી, ગાવાથી અને વગાડવાથી જઈ સુધી સમજીએ ને વસ્તુ સાચી, બાકીનું બધું બકવાનું અખંડ ઘરે ન્યારું અને જોને એને રહેવાનું. એ વસ્તુ ગાવાનું, વગાડવાથી, કહેવાથી મારો તમારો પરમ અર્થ સરેવો નહીં. પણ જ્યારે એ શબ્દની અંદર વરી જશું ને તો કંઈક જીવન બદલાઈને જીવાય એવું લાગે. આવો એટલે બુનનો નંબર લાગ્યો એટલે બુને તમારે અજવાળું જ જોવે છે તાકે હા. પણ એ ભક્તિવાન હતી અને ગુણવાન હતી. અને મારી માતાઓને પણ વિનંતી છે સાહેબ, દીકરીનો ઉછેર આપો ને. દીકરાની કદાચ કાળજી ઓછી લેવાય તો વાંધો નહીં, પણ દીકરીની કાળજી તો ખાસ લેવી. અને જો દીકરી જો તરે ને એક બે નહીં 3 પેઢી તારે એવું કહેવાય છે. અને દીકરીઓને પણ વિનંતી, ખાલી 17 વર્ષ મા બાપ જોડે જીવન જીવવાનું છે. કેટલું? ખાલી 17 વર્ષ. 17 તો કોઈ 20 વર્ષ તો કોઈ થવા દેતું નથી. બાકીના બધા દિવસો પિયરની અંદર નહીં પણ સાસરીની અંદર વિતાવાના છે. એટલે ખૂબ સારા સંસ્કાર લઈને જજો. જેવો મા બાપ ઘેર છોડો છો એવો સાસરીની અંદર લઈ જઈને બનાવી દેજો. કોઈ દાડે દુઃખનો દાડો આવે નહીં. અને લાવાવાળી માં બની જજો અને આવાવાળી દીકરી બની જજો. હાહુ પણ રાખતા નહીં. ગણોને કે હોય લગ્ન કર્યા પેલા મમ્મી, હગાઈ હોય તારની ચાલુ થઈ જાય છે ને મમ્મી, હગાઈ થાય તારનો જ મમ્મી એમ કે ફોન મેં. અન લગ્ન કર્યા પછી 1.5 મહિનો થાય પછી એમાં ટેડી જ નહીં મોનતી એમ કે તય મમ્મી કઈ પાછો જતો રે, ભૂલ પડે ને તેની કરતે મમ્મી ની બહાર રાખજો પણ મમ્મી નહીં બનાવતા. અને મમ્મીઓનો વિનંતી છે, ઘણી મમ્મીઓ એવી આવે
100 લીટર દબાવે ચપલું પાછું જ રાખે. એટલે સમજાવવાની રીત છે. લોઢું કદાચ જો હથિયાર બનાવવું હોય તો જે જગ્યા ઉપર ઘાટ લાગે ને તો જ ફટકો મારવાનો. બાકી જઈને ત્યાં જો લવાર ઠોકી કાઢે ને એ ઘાટ વગરનું થઈ જાય. એટલે પરિવારમાં જો સારું શિક્ષણ આપવું હોય ને તો જોઈને શબ્દ વાપરવાનો. એટલે જ્યારે એ દીકરીનો નંબર લાગ્યો એટલે દીકરીએ પોતાના ઘરે દૂધ હતું, ભેંસનું દૂધ કાઢતા હતા અને ભેંસનું દૂધ કાઢ્યા પછી દહીં બનાવીને વલોણું કર્યું. વલોણું કર્યા પછી ઘી બનાવીને એમાંથી ઘી બનાવીને અજવાળું કરવા માટે ઘરની અંદર દીપક પ્રગટાવ્યો અને અજવાળું કર્યું. એટલે આજુબાજુનો બધોય જોયું. એટલે કદાચ ફરિયામ ગોમની અંદર કોઈ દીવો હરકતો હોય ને એમે ઘી પૂરી આલજો, ફૂકો નહીં મારવાની. કોક ભક્તિના પંથે ચાલતો હોય ને એને સહકાર બનજો કે કરજો ભક્તિ, છોડતો ના હોય, ગુરુના વચનની અંદર રહેજો એવું કેજો. બાકી એ તો નવરો છે, એમની જોડે હું માથાકૂટ છોડી દો, આવી ફૂકો બહુ મારે. પેલો બચારો બેરે ચડતો હોય એટલે બને તેટલા ઉગતો કરચો હોય ને એને ટોઈ આલવાનો. બાકી પગ મેલીને ભોંગવાથી કદાચ આપણાથી એક ભગત ના બને કઈ નહીં, પણ કહું જો બનેલો બગડશે ને એનો દોષિત આપણે થઈએ, એનો પાપ આપણને લાગે એને બગાડવાથી. એટલે એ ઘી જ્યારે પ્રગટાયો એટલે આખું ગોમ ભેગું થયું. આખું ગોમ ભેગું થઈને જોયું ત્યારે તો આખી એને કડા પૂરેપૂરી બતાવી. અને પછી બન્યું એવું કે એ ઘરની અંદર સંત નીકળ્યા. હવે ખરેખર સૂરજ ઉગે તો અજવાળું થાય કે નહીં, પણ આમને એવું કે અંધારું ઉપડેથી ઉલેકે તાજ અજવાળું થાય, આવો એમને વેમ ભરાઈ ગયેલો. એટલે એ રોજ હોંજ પડે એટલે ઉપડી જ જવાનો વારા પરથી. પણ તે દાડે અજવાળું કર્યું, તે દાડથી નક્કી થઈ ગયું કે આ તો ખરેખર એની જાતે હવાર પડે છે ને રાત્રે જો અજવાળું કરવું હોય તો દીવો કરવો પડે. અને કબીર સાહેબ પણ સબ ઘટ મોરી સાઈયા, કોઈ ઘટ ખાલી ના હોય પણ બલિયારી તો ઉન ઘટકી જો ઘટ પ્રગટ હોય. બધોયની અંદર પરમાત્મા સામાન છે, પણ જાગેલો જીવ સૂતો હતો ને મારા ગુરુએ જગાડ્યો. એમાં ફરક આવે. અજ્ઞાનતાની અંદર જીવતો અને જ્ઞાનની અંદર જીવતો એમાં ફરક આવે આટલો કે દીવાઈ 10 મેલેલા હોય પણ બલિયારી કોની જે હરકતો હોય ને એની જ બલિયારી છે. બાકી એવો દીવા છે, ઈટો છે, પણ કાચી ઈટ કહેવાય ને પાકી હોય કહેવાય. પણ જો કાચી ઈટ ઉપર તમે પોણી રેડો ને ઢગલો થઈ જાય, પણ જે ભઠ્ઠામ પડેલી છે ને પોણી રેડે ને એટલી પાકી થાય. જ્ઞાની અને અજ્ઞાનીના જીવની અંદર આટલો તફાવત છે. એટલે બને તે લગન જ્ઞાની બનીને જ જીવન જીવજો. કેમ કે આ જીવને આગળ કહી દીધો માયાનો ગુમરો એટલો બધો મોટો છે ને, પેલો પોણીમ બુડેલો નેકરી રે ને પાછો બુડી જાય. પોણીમ થી નેકરે તરવા હારો તો તડફડિયો તો મારે જ છે. જેમ મકોડો કરોડિયો પોતાનું ઝારું બનાવે ને ઝારાની અંદર જીવડું ફસાય ને, જેટલું ખેંચે ને એટલું વધારે ફસાય. બસ આ જ ગતિ માયાની છે. પણ માયા એક પ્રકારની નથી, બે પ્રકારની. એક માયા આ જીવને પરમાત્મા સુધી લઈ જાય અને બીજી માયા નરક અપાવે. પણ પરમાત્મા સુધી જે માયા લઈ જાય એની કળા તો સદગુરુ પાસે છે. એટલે જ કીધું ગુરુ ગોવિંદ દોનો ખડા, કિનકો લાગુ પાય બલિયારી ગુરુ દેવને ગોવિંદ દિયો બતલાય. એટલે સંત નીકળ્યા એટલે પૂછ્યું કે બેટા ગુણવાન લાગી, ખૂબ ભક્તિવાન. એટલે પૂછ્યું કે તારા સસરાની ઉંમર કેટલી છે? એટલે કીધું ગુણે તાકે એ ઘોડિયામાં હુવે છે કે હારો હોંભરે એને કેવું લાગે. પેલા એના પતિને પૂછ્યું કે તારા પતિની કેટલી ઉંમર? તાકે હશે વર્ષ 1.5 વર્ષનો. એ જ્ઞાનની ભાષામાં પૂછતો હતો. હશે વર્ષ 1.5 વર્ષનો. એના પછી પૂછ્યું તારી સાસુની? તાકે 1.5 મહિનો જેવો થાય છે એમની ઉંમરની. અને તમારા ઘરવાળોની? તાકે રજૂ પારનામ હુવે છે. એટલે પૂછ્યું કે તારી સાસુની ઉંમર કેટલી છે? એટલે કીધું કે 1.5 વર્ષ. અને તમારા ઘરવાળોની? તાકે હવા મહિનો જેવો થાય છે એમની ઉંમરની. અને તમાર ઘરવાળોની? તાકે રજૂ પારનામ હુવે છે. એટલે કીધું કે 1.5 વર્ષ. અને તમારા ઘરવાળોની? તાકે હજુ 5 વર્ષ જેવો થાય છે એમની ઉંમરને.
હા હાહરા હોંભરત કેવી દશાથી હોય, એનો હારો હોંભરતેલો પાછળ કે આટલી બધી હળહળથી જૂઠું બોલે. એટલે મહારાજને જવા દઈને બહાર ને કર્યો, તું આવું બોલી કેમ? કે હું અહીં ઘરમે જ હતો અને તું મારા હારો પારણ્યા મૂંગે. ગાય છે ને બહુ કુંવારી હાહુ પરણેલી નનદી સુવાવડ થાય, પાડોશી એ પુત્ર જન્મ્યો, દેખાની એ પુત્ર જન્મ્યો, પાડોશી હાલા ગાય. યાદી ને વ્યાધિ ને ઉપાધિ, આ ત્રણ વસ્તુ જીવનની અંદર એવી છે. આવું કીધું એટલે સસરાને કીધું કે પપ્પા, અમે અમારા બાપને ઘેરથી ભક્તિના રાહે ચડેલા અને તે ત્યારથી જીવનમાં 2 વાર જન્મ મનુષ્યના થાય છે. એક માની કુખે અને બીજો ગુરુના મુખે. એક માની કુખે અને બીજો ગુરુના મુખે. એટલે તો સંતો કે તમેવ માતા તમેવ પિતા તમેવ બંધુ શ્રી સખા વિદ્યા દૈણમ તમે સર્વ મમ દેવ દેવા. એટલે સસરાએ કીધું કે આવું કેમ બોલી? ત્યારે પોતાનો જ્યારે સસરાને જવાબ આપ્યો હોવ કે મારો પતિને ભગત બનીએ, ગુરુમુખી બનીએ લગભગ 1.5 વર્ષ થાય છે, એટલે હું એવું બોલી. અને હાહુ તાકે એમને હવા 1.5 મહિનો થાય અને મારો તાકે હજુ તમે પારણ્યો, હજુ તમે જાગ્યા જ નહીં, હજુ તમારો જન્મ જ નહીં થયેલો. શરીરનો જન્મ થયેલો છે, બાકી તમારો જન્મ થયેલો નથી. બોલીએ સદગુરુ મહારાજ. હવે આટલું કઈ હું મારી વાણીને વિરામ આપું છું. ના પરિવારને તેમજ આવેલા સંતો માતાઓ બહેનોને દરેકને ભગવાન આવો ને આવો ભાવ રખાવજો, આવું ને આવું ભજન કરાવજો. કોઈ પણ ગુરુ આવે, કોઈ પણ સંત આવે, પણ આવો ને આવો આદર સરકાર દરેકને રાખજો. સત્ય સનાતન ધર્મ અલખ ધની રામા પીર. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. હવે